શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનની સૌથી મોટી મુશ્કેલીઓનો સાચો ઉકેલ ક્યાં છુપાયેલો છે? જો ના, તો આજે જ ભગવદ્ ગીતાનું આ અદ્ભુત જ્ઞાન સાંભળો અને તમારું જીવન કાયમ માટે બદલી નાખો. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. જય શ્રી કૃષ્ણ. મિત્રો, એકવાર ફરીથી હું વાસ્તુ મંદિર ચેનલ પર તમારું સ્વાગત કરું છું, જ્યાં તમે ભગવદ્ ગીતાની શીખ નામની એક અદ્ભુત શ્રેણી સાંભળી રહ્યા છો. આજે આપણે ખૂબ જ સરળ ભાષા અને સહેલા શબ્દોમાં શીખીશું કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંથી શું શીખી શકાય છે. મિત્રો, જ્યારે પણ તમે ભગવાન પાસે કંઈક માંગો છો, ત્યારે તમને તે નથી મળતું જે તમે ઈચ્છો છો. તે તમને એ જ આપે છે જે તમારા માટે સાચું હોય છે. એટલા માટે જ કહેવાય છે કે જે કંઈ પણ થાય છે તે સારા માટે જ થાય છે. પહેલા અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં બંને સેનાઓનું નિરીક્ષણ કરે છે અને દરેક જગ્યાએ પોતાના સગા સંબંધીઓને યુદ્ધ માટે તૈયાર જોઈને નિરાશ અને હતાશ થઈ જાય છે. તે પોતાનું ધનુષ્ય નીચે મૂકી દે છે અને પોતાના રથની પાછળ બેસી જાય છે. પોતાના પ્રિયજનો પ્રત્યેના પ્રેમથી ભાવુક થઈને તે હૃદયથી ભગવાન કૃષ્ણને આ યુદ્ધ ન લડવાની વિનંતી કરે છે. મિત્રો, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આપણે ભાવનાત્મક સ્થિરતા, આત્મા, મૃત્યુ, પુનર્જન્મ અને આપણી નિર્ણય લેવાની ક્ષમતા વિશે શીખીએ છીએ. આ ઉપરાંત ક્રોધનું સૌથી મોટું કારણ શું છે અને તેનો ઉકેલ શું છે. તમે કોઈ પણ સ્થિતિમાં આનંદમાં કેવી રીતે રહી શકો છો, તમે આ પણ શીખશો. તો ચાલો તમને ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયની આ અલૌકિક યાત્રા પર લઈ જાઉં છું. ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. આ અધ્યાય ધનુર્ધર અર્જુનના શોકથી શરૂ થાય છે. તે કહે છે કે જો હું આ યુદ્ધ લડીશ તો હું અપરાધ કરીશ, મને પીડા થશે. પોતાના લોકોને મારીને મને આનંદ કેવી રીતે મળી શકે? સાચું કહું તો જો તમે સમજો તો અર્જુનને કૌરવોને મારવામાં કોઈ વાંધો ન હતો, પરંતુ તેણે પોતાની આંખો સામે ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ અને આચાર્ય કૃપાચાર્ય સહિત વડીલોને જોયા. અર્જુનને લાગ્યું કે તેમને મારવા ખૂબ જ મુશ્કેલ હશે. તે પોતાના જ પરિવારના વડીલોને કેવી રીતે મારી શકે? તે આ યુદ્ધમાં કેવી રીતે આગળ વધી શકે? આવા ઘણા સંશય હતા જેનો અર્જુન સહારો લેવા લાગ્યા હતા. તો શું અર્જુન ડરી ગયા હતા? હા, બિલકુલ ડરી ગયા હતા. અને હવે અર્જુનને પ્રેરણાની જરૂર હતી, સાચું જાણવા માટે. જો કે તેણે ઘણા તર્ક અને ઘણા સંશય રજૂ કર્યા હતા, પરંતુ ભગવાન કૃષ્ણે હજી સુધી તેને કંઈ કહ્યું ન હતું, એક શબ્દ પણ નહીં. આ જ બીજા અધ્યાયમાં તે અર્જુનના બધા સંશય દૂર કરવાનો પ્રયાસ કરે છે. તે અર્જુનને એ જણાવવાનો પ્રયાસ કરે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે. એવું શું છે જે આજે હાજર છે પણ કાલે નહીં હોય? અને એવું શું છે જે કાયમ રહેશે? ભગવાન કૃષ્ણ આ અધ્યાયમાં આ વાત પ્રગટ કરે છે. જ્યારે અર્જુનને અનુભવ થાય છે કે તે ઘણા સંશય અને મૂંઝવણથી ઘેરાયેલો છે, તેને પોતાના જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, હું હવે તમારો શિષ્ય છું. હું તમને અર્પણ કરું છું. અનુકંપા કરીને મને શીખવો. મને સાચા અને ખોટા વિશે જણાવો. મારું માર્ગદર્શન કરો કૃષ્ણ. મિત્રો, ભગવદ્ ગીતાની આ પળ ખૂબ જ મહત્વની છે. જ્યારે પહેલી વાર અર્જુન, જે કૃષ્ણનો સૌથી સારો મિત્ર અને પિતરાઈ ભાઈ હતો, તે ભગવાન કૃષ્ણને પોતાના ગુરુ બનવાની વિનંતી કરે છે. અર્જુન કૃષ્ણની સામે સ્વીકારે છે કે તે કાયરતાના દોષથી ઘેરાઈ ગયો છે, અથવા તેનો વ્યવહાર એક કાયર જેવો થઈ ગયો છે. તેથી તે ભગવાન કૃષ્ણને પોતાના ગુરુ બનવાનો અને ધર્મનો રસ્તો બતાવવાનો આગ્રહ કરે છે. મિત્રો, જ્યારે આપણે જીવનમાં ઘણા પડકારોથી ઘેરાયેલા હોઈએ છીએ, ત્યારે આપણને અનુભવ થાય છે
કે જીવનનો સાચો અર્થ સમજવા માટે આપણને એક સક્ષમ અને સાચા ગુરુની જરૂર છે, જે આપણને સાચો રસ્તો બતાવીને આપણું માર્ગદર્શન કરી શકે. અર્જુનની સામે સ્વયં ભગવાન ઊભા હતા. અત્યાર સુધી અર્જુને ભગવાન કૃષ્ણને માત્ર પોતાનો મિત્ર માન્યો હતો અને તેમને યુદ્ધ ન લડવા માટે અલગ અલગ સંશય અને તર્ક રજૂ કર્યા હતા. હવે તે ભગવાન કૃષ્ણને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે, પોતાને તેમનો શિષ્ય માને છે અને પોતાને પૂરી રીતે તેમને અર્પણ કરી દે છે. તેમને વિનંતી કરે છે, હે કૃષ્ણ, હું સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવામાં અસમર્થ છું, તેથી હું તમારા શરણે છું. મારું માર્ગદર્શન કરો કૃષ્ણ. અર્જુનની મૂંઝવણ અને સંશય જોઈને ભગવાન કૃષ્ણ મલકાયા અને અર્જુન તરફ જોયું. શું કોઈ વ્યક્તિ તેમની પાસે હૃદયથી કંઈક માંગે અને તે તેને ન આપે? શું આવું ક્યારેય થઈ શકે? અને અહીંથી જ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન શરૂ થાય છે, જેને તમારે પણ એ જ ધ્યાનથી સાંભળવું અને સમજવું જોઈએ જેમ અર્જુને કર્યું હતું. ખૂબ ધ્યાનથી સાંભળજો મિત્રો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તને અચાનક શું થઈ ગયું છે? તું જ્ઞાની મહાપુરુષોની જેમ વાત કરે છે, પરંતુ એક સાચો જ્ઞાની માણસ ક્યારેય એ લોકોની ચિંતા નથી કરતો જે મરી ગયા છે કે મરવાના છે. તે તેમના માટે શોક નથી કરતો. એક સમજદાર માણસ ના તો ભૂતકાળનો શોક કરે છે કે ના તો ભવિષ્યની ચિંતા કરે છે. તેથી જે થવાનું છે તે થશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે લોકો આ અટલ સત્યને સમજે છે, જેમના મનમાં આ વાત છે, તેઓ કોઈ પણ દુઃખ કે ચિંતાથી પરેશાન નથી થતા. તારા જેવા યોદ્ધાએ બીજાના મૃત્યુથી ડરવું ન જોઈએ. અને તું શું વિચારે છે, આ લોકો તારા મારવાથી મરશે અને તું તેમને મારવા વાળો હશે? આ બધા લોકોનું અને તારું એક પાછલું જીવન હતું અને બીજું પણ હશે. તેથી જે વિચાર તને દુઃખી કરે છે તે અધૂરું જ્ઞાન છે. અને જ્યાં સુધી તેમના મૃત્યુના અપરાધ હોવાના વિચારનો સવાલ છે, તો એ સમજી લે કે તે તેમને નથી માર્યા, પણ મેં જાતે માર્યા છે. તારો કોઈ પણ વસ્તુ પર કોઈ કાબૂ નથી. ઈચ્છીને પણ તું કંઈ પણ નિયંત્રિત નથી કરી શકતો. જીવન અને મૃત્યુ પ્રકૃતિનો નિયમ છે. તું માત્ર તેમના મૃત્યુનું કારણ છે, માત્ર એક સાધન છે. અને આ લોકો મૃત્યુ પછી મારી પાસે પાછા આવશે, કારણ કે આ લોકો શરીર નથી પણ આત્મા છે, અને આત્માઓને કોઈ પણ રીતે નષ્ટ નથી કરી શકાતા. આત્મા આ શરીરને આવતા જીવન માટે એવી જ રીતે છોડી દે છે જેમ તું જૂના કપડાં કાઢીને નવા કપડાં પહેરે છે. આત્મા ના તો મરે છે અને ના તો તેને ક્યારેય મારી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. જેનો અર્થ છે, આ આત્માને ના તો કોઈ હથિયારથી ટુકડા કરી શકાય છે અને ના તો આગથી બાળી શકાય છે. તેને ના તો પાણીમાં પલાળી શકાય છે અને ના તો પવનથી સૂકવી શકાય છે. આત્મા વારંવાર પુનર્જન્મ લે છે, દર વખતે એક નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનું ચક્ર છે. હે અર્જુન, હું જ જન્મ આપવાવાળો છું અને હું જ મારવાવાળો છું. હવે મને કહે, શું તું કોઈ મરેલા પ્રાણીને પાછો જીવતો કરી શકે છે? જો તું મરેલાને જીવન નથી આપી શકતો, તો તું કોઈ જીવતાને મારી પણ નથી શકતો, કારણ કે હું જીવન આપવાવાળો અને મારવાવાળો બંને છું. અને મેં આ બધા લોકોનું મૃત્યુ મારા હાથોથી લખ્યું છે. જ્યારે પ્રકૃતિ આ રીતે કામ કરે છે, તો તું આના માટે કેવી રીતે જવાબદાર હોઈ શકે? હે અર્જુન, જીવનમાં યુદ્ધ કરવાની તક મેળવનાર ક્ષત્રિય માત્ર ભાગ્યશાળી નથી હોતો, પરંતુ યુદ્ધ કરવું તેનો ધર્મ અને કર્તવ્ય છે. અને જો તું આ યુદ્ધ નથી લડતો, તો એનો અર્થ એ થશે કે તેં તારા કર્તવ્ય અને કર્મને બરાબર પૂરું નથી કર્યું, અને તેથી તારું નામ કલંકિત થશે. અને તારા જેવા યોદ્ધા માટે તે કલંક મૃત્યુથી પણ મોટું છે.
અન્યાય કરનારાઓ સામે લડવું એક ક્ષત્રિયનું કર્તવ્ય છે અને તારા ધર્મનું પાલન કરવાથી તને મોક્ષ અને મુક્તિ મળશે. આ પોતાના કે બીજાના વિશે નથી. આ ધર્મ અને અધર્મ વિશે છે. આ સાચા અને ખોટા વિશે છે. તારે તારા મનમાંથી આ મોહને છોડી દેવો જોઈએ. નહીંતર આખી દુનિયા તારી નિંદા કરશે. જો તું આજે નહીં લડે તો આખી દુનિયા તને નામર્દ અને કાયર કહેશે. જે લોકોએ ક્યારેય તને ખૂબ માન આપ્યું હતું તેઓ તારા વિશે ખરાબ બોલશે, તારી મજાક ઉડાવશે અને તારી વીરતા પર સવાલ ઊભા કરશે. તેથી અર્જુન, જીત, હાર અને નફા નુકસાનના આનંદને બાજુ પર રાખ અને તારા વિચારોને સ્થિર કર અને યુદ્ધ માટે તારું ધનુષ્ય ઉઠાવ, જેથી તું કાં તો યુદ્ધમાં મરીને મારી શરણે આવી શકે અથવા જીત મેળવીને પૃથ્વી પર સુખનો આનંદ માણી શકે. હે અર્જુન, આજ સુધી તેં જે સમજ્યો છે તે મારા આ દિવ્ય જ્ઞાન સામે સાવ નાનું છે. આગળ શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર માતે સંગોસ્ત્વ કર્મણી. જેનો અર્થ છે, તને તારા નક્કી કરેલા કર્મો કરવાનો અધિકાર છે, પરંતુ તું તારા કર્મોના ફળ મેળવવાનો અધિકારી નથી. પોતાને તારા કર્મોના પરિણામોનો કારણ ન સમજ અને ના તો કામ ન કરવા સાથે જોડાઈ જા. તું કામ કરતા પહેલાં જ પરિણામો વિશે વિચારી રહ્યો છે, જ્યારે તારે એ જાણવું જોઈએ કે હું ફળ આપવાવાળો છું અને તું કામ કરવાવાળો છે. તારું કામ કર અને હું મારું કામ ચોક્કસપણે કરીશ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે તમે મને મારા વિચારોને સ્થિર રાખવાનું કહ્યું છે, એટલે કે મારી ભાવનાઓ અને વિચારોને કાબૂમાં રાખવા માટે. તો હું આ કેવી રીતે કરું? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે તે માણસ જે પોતાના મનની બધી ઈચ્છાઓ અને પોતાના બધા કર્મોના પરિણામો વિશે વિચારવાનું બંધ કરી દે છે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. આવો માણસ ના તો ત્યારે દુઃખી થાય છે જ્યારે તેની સાથે કંઈક ખરાબ થાય છે, ના તો કંઈક સારું કરવાથી વધારે પડતો આનંદ અનુભવે છે. જેનું મન તમામ ડર, ભાવના અને ક્રોધથી મુક્ત થઈ ગયું છે, જેણે સારા અને ખરાબના ચક્રમાંથી પોતાને મુક્ત કરી લીધો છે, જે આ રીતે પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખે છે, જેમ કાચબો પોતાનામાં સંકોચાઈ જાય છે, તેનું મન સ્થિર થઈ જાય છે. કારણ કે આપણી ઈચ્છાઓ વિશે સતત વિચારવાથી આપણે તેને પસંદ કરવા લાગીએ છીએ. જ્યારે ઈચ્છાઓ આકર્ષક બની જાય છે ત્યારે આપણને તેને પૂરી કરવાનું મન થાય છે, પરંતુ જ્યારે તે ઈચ્છાઓ પૂરી કરવામાં કોઈ અડચણ આવે છે ત્યારે આપણને ક્રોધ આવે છે અને ક્રોધ માણસને ગાંડો કરી દે છે. પછી પોતાના કર્તવ્ય અને જવાબદારીને ભૂલીને તેઓ પોતે પોતાની સ્થિતિમાંથી નીચે પડી જાય છે. પરંતુ જો કોઈ પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખે છે અને તેનો ગુલામ નથી બનતો, તો તેનું આંતરિક સ્વરૂપ શુદ્ધ રહે છે અને તેની પીડા પૂરી થઈ જાય છે. અને જ્યારે તેના બધા દુઃખ પૂરા થઈ જાય છે ત્યારે તેનું મન સ્થિર થઈ જાય છે. પરંતુ જે માણસની ઈચ્છાઓ અશાંત રહે છે તેને ક્યારેય શાંતિ નથી મળતી, અને જ્યારે તેની પાસે શાંતિ ન હોય તો તે આનંદમાં કેવી રીતે રહી શકે? તેની સ્થિતિ એક હોડી જેવી છે, જેને તેની ઈચ્છાઓના પવન દ્વારા કોઈ પણ દિશામાં લઈ જવાઈ શકે છે. સ્થિર મનવાળો માણસ સમુદ્ર જેવો હોય છે. ભલે તેમાં કેટલી નદીઓ ભળે, તે અડગ રહે છે. સ્થિર મનવાળો આવો માણસ મૃત્યુ પછી મારી પાસે આવે છે. મિત્રો, આપણામાંથી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હશે. આ પોતાના કે બીજાના વિશે નથી, આ ધર્મ અને અધર્મ વિશે છે. આ સાચા અને ખોટા વિશે છે. તારે તારા મનમાંથી આ મોહને છોડી દેવો જોઈએ, નહીંતર આખી દુનિયા તારી નિંદા કરશે. જો તું આજે નહીં લડે તો આખી દુનિયા તને નામર્દ અને કાયર કહેશે. જે લોકોએ ક્યારેય તને ખૂબ માન આપ્યું હતું તેઓ તારા વિશે ખરાબ બોલશે, તારી મજાક ઉડાવશે અને તારી વીરતા પર સવાલ ઊભા કરશે. તેથી અર્જુન, જીત, હાર અને નફા નુકસાનના આનંદને બાજુ પર રાખ અને તારા વિચારોને સ્થિર કર અને યુદ્ધ માટે તારું ધનુષ્ય ઉઠાવ, જેથી તું કાં તો યુદ્ધમાં મરીને મારી શરણે આવી શકે અથવા જીત મેળવીને પૃથ્વી પર સુખનો આનંદ માણી શકે.
હે અર્જુન, આજ સુધી તે જે કંઈ પણ શીખ્યું છે તે મારા આ દિવ્ય જ્ઞાન સામે સાવ નાનું છે. આગળ શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર મા તે સંગોસ્ત્વ કર્મણી. જેનો અર્થ છે, તને તારા નક્કી કરેલા કર્મો કરવાનો અધિકાર છે, પરંતુ તું તારા કર્મોના ફળ મેળવવાનો અધિકારી નથી. પોતાને તારા કર્મોના પરિણામોનું કારણ ન સમજ અને ના તો કામ ન કરવા સાથે જોડાઈ જા. તું કામ કરતા પહેલાં જ પરિણામો વિશે વિચારી રહ્યો છે, જ્યારે તારે એ જાણવું જોઈએ કે હું ફળ આપવાવાળો છું અને તું કામ કરવાવાળો છે. તારું કામ કર અને હું મારું કામ ચોક્કસપણે કરીશ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, તમે મને મારા વિચારોને સ્થિર રાખવાનું કહ્યું છે, એટલે કે મારી ભાવનાઓ અને વિચારોને કાબૂમાં રાખવા માટે. તો હું આ કેવી રીતે કરું? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, તે માણસ જે પોતાના મનની બધી ઈચ્છાઓ અને પોતાના બધા કર્મોના પરિણામો વિશે વિચારવાનું બંધ કરી દે છે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. આવો માણસ ના તો ત્યારે દુઃખી થાય છે જ્યારે તેની સાથે કંઈક ખરાબ થાય છે અને ના તો કંઈક સારું કરવાથી વધારે પડતો આનંદ અનુભવે છે. આગળ ચાલો ચર્ચા કરીએ કે આપણી સમસ્યાઓનું સૌથી મોટું કારણ શું છે અને તેનો છેવટનો ઉકેલ શું છે. મિત્રો, આપણા દુઃખનું સૌથી મોટું કારણ આપણી ઈચ્છાઓ પ્રત્યેનો આપણો સતત લગાવ છે. જ્યારે આપણે આપણી ઈચ્છાઓ વિશે વિચારીએ છીએ તો સમયની સાથે આપણે તેને પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ, અને જ્યારે કોઈ કારણસર તે પ્રયાસો નિષ્ફળ જાય છે તો આપણી અંદર ક્રોધ પેદા થાય છે. અને આ ક્રોધ એક એવી વસ્તુ છે જેને જો તમે જવા નહીં દો તો તમે તમારા આખા જીવનમાં ક્યારેય આનંદમાં નહીં રહી શકો. તમે હંમેશા પોતાને મુશ્કેલીઓથી ઘેરાયેલા જોશો, કારણ કે આ દુનિયા માત્ર તમારા વિચારોનું પ્રતિબિંબ છે. હવે તમે એ પણ પૂછી શકો કે જો જીવનમાં તમારી કોઈ ઈચ્છા જ નથી તો તમે સફળતા કેવી રીતે મેળવશો? તમે કીર્તિ કેવી રીતે મેળવશો? આનો જવાબ પોતાના કર્મને ઓળખવું છે, જેનો અર્થ છે કે તમારે શું કરવાની જરૂર છે જે તમને તમારું લક્ષ્ય મેળવવામાં મદદ કરશે. પછી સફળતાની આશા અથવા નિષ્ફળતાના ડરને મનમાં રાખ્યા વિના તમારું કામ એવી રીતે કરો જાણે કે ભગવાન સ્વયં કરી રહ્યા હોય. આ રીતે તમારી હિંમત ક્યારેય નહીં તૂટે, કારણ કે તમને લાગશે કે આ ભગવાન સ્વયં છે, તમે નહીં, જે આ કામ માટે સખત મહેનત કરી રહ્યા છે. મિત્રો, મને આશા છે કે તમને ભગવદ્ ગીતાના 2જા અધ્યાયની આ સરળ સમજૂતી ગમી હશે અને આનાથી ઘણું શીખવા મળ્યું હશે. કૃપા કરીને અમને જણાવો કે તમે આ વિડીયોમાંથી શું શીખ્યા તે કોમેન્ટ્સમાં જણાવો. તો મિત્રો, કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારા આવનારા તમામ માહિતીપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો વિશે માહિતગાર રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની આવી જ સરળ સમજૂતી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો અને આનંદમાં રહેજો. જય શ્રી રાધે કૃષ્ણ.